ઓનેસ્ટલી મમ્મા જે કરે છે એ બહુ ફેસિનેટિંગ છે. એમનું નેચર, એમની વાણી એ જ એટલું સરસ છે ને કે સામેવાળાનાથી પ્રભાવિત થઈ જ જાય. લોકોનું કેવી રીતે સારું થાય એ એમનો इंटेंशन છે. वो आती है तो यहाँ पे 4 चांद लग जाता है। दिविशा मैडम तो हमारे लिए मैं क्या बताऊँ, ये साक्षात लक्ष्मी स्वरूप है। આપણામાં એ સમજ હોય કે હવે હું નહીં હેન્ડલ કરી શકું, આ ઈશ્વર તું જોઈ લે. જે દિવસે તમને એવું કહેતા આવડી ગયું ને એવી સમજ પડી ગઈ ને ત્યારે તમને બધી સિચ્યુએશન એના જાતે જ હેન્ડલ થઈ જતી દેખાઈ આવશે. કોઈ બી કાર્ય તમે કરો તો એમાં તમને સંતોષ, ખુશી અને સુખ મળવું જોઈએ. તમને પેલો કકળાટ કોઈ કામથી લાગતો હોય તો મારા હિસાબે એ કામ તમારા માટે નથી. કોઈ કામમાં જ્યારે તમારો આત્મા શાંત થાય છે, તમે સ્થિર થઈને બેસી શકો છો, તમે રાતે હસતા હસતા ઊંઘી શકો છો અને તમને બધું જ જોઈને એક સુખનો અનુભવ થાય, તો એ કાર્ય તમારા માટે છે. મારું નામ દિમિશા પિટોલવાલા છે. બેઝિકલી નાનપણમાં તો હું ગુજરાતી મીડિયમમાં ભણી છું અને સરકારી શાળામાં પણ ભણી છું. જેવું ગ્રેજ્યુએશન પત્યું ને લગ્ન થઈ ગયા, તો લગ્ન પછી છોકરા થઈ ગયા, એટલે ખાસી એવી લાઈફ તો મારી ઘરમાં ને છોકરા મોટા કરવામાં ને એમાં જ ગઈ. પછી એક સમય એવો આવ્યો જ્યારે બાળકો મોટા થવા લાગ્યા તો એમને મારા સમયની જરૂર નહોતી, તો ત્યારે પછી એવો વિચાર આવ્યો કે કંઈક મારે કરવું જોઈએ. અને ત્યારે મારો નાનકડો બિઝનેસ હતો, ઘરેથી ટેલરિંગનો બિઝનેસ કરતી હતી કે બાળકો નાના હતા તો ટેલર ઘરે આવે, નજીકના લોકોના બધાના કપડાં કરવાના, થોડો સમય પાસ થાય બેઝિકલી. એના માટે ચાલુ પણ મેં પેલું બિઝનેસ ગ્રુપમાં એટલે જ કર્યું હતું. પણ પછી એવું કહેવાય છે ને કે વિધિના લખ્યા લેખ લલાટે સાચા થાય, તો કદાચ મારા લેખ આ બાજુ બધે લખાયેલા હતા. એટલે ખૂબ જ અજાણતા હું ક્યારે આ દિશામાં આવી ગઈ મને પોતાને બી ખ્યાલ નથી. પછી જ્યારે હું NGO વાળાઓને મળી તો મને એવું લાગ્યું કે મારે સોશિયલ સર્વિસ માટે એક્સપ્લોર કરવું છે. તો એવી રીતના કોઈકના સાથે એકવાર એક સ્કૂલ સુધી પહોંચી ગઈ અને દેન રેસ્ટ ઇઝ ધ હિસ્ટ્રી કે આજે 7-8 વર્ષ થવા આવે હજી સુધી હું એ જ કામ કરું છું. અમે લોકો છે ને અવારનવાર ક્યાંક ને ક્યાંક બધા પાસેથી કંઈક ને કંઈક શીખતા રહેતા હોઈએ છીએ કે જમીન સાથે કેવી રીતના જોડાયેલા રહેવું. હું દિમિશા ભાભી જોડેથી એ જ શીખ્યો છું કે તમે લોકો ગમે એટલું મોટું ને સારું કામ કરતા હો છતાં ડાઉન ટુ અર્થ રહેવું, જમીન સાથે જોડાઈને રહેવું. જેમ તમે જમીનમાં બી નાખો અને ઉગીને બારું આવે, અંદર દબાઈ જાય, ડટાઈ જાય, બી દેખાતું નથી પણ એ અંકુર થઈને બારું આવે, મોટું વૃક્ષ બને. એમ તમારા સત્કર્મ, તમે કરેલી સેવા એ બતાવવાની જરૂર નથી, એ ગમે ત્યારે વટવૃક્ષ બનીને બારું આવવાનું છે. તો એમની સાથે આવીને હું પોતે પણ શીખ્યો કે ગમે એટલા મોટા ને મહાન કામ કરો પણ કોઈને પ્રચાર પ્રસાર કરવાની જરૂર નથી, તમારું કામ એની મેળે બારું આવે છે. મારા એક ફ્રેન્ડ થ્રુ મને દિમિશાબેનના બારામાં ખબર પડી હતી અને આફ્ટર નોઈંગ ઈચ અધર અમે લોકોએ મળ્યા અને પછી હું અહીંયા આવી, આ સ્કૂલમાં આવી. એન્ડ આફ્ટર દેટ મને ખ્યાલ આવ્યું કે ઓકે, કન્ટેનર સ્કૂલ એટલે આને કહેવાય કન્ટેનર સ્કૂલ. જ્યારે કે મેં આજ સુધી કોઈ સ્કૂલ કન્ટેનરમાં નથી જોઈ, બટ ધીસ વોઝ ફોર ધ ફર્સ્ટ ટાઈમ કે એક સ્કૂલ જ્યાં આટલા બધા બાળકો હોય છે એ પણ કન્ટેનરમાં. એટલે દેટ વોઝ અ વેરી ન્યૂ થિંગ ફોર મી. અત્યારે 2 સરકારી શાળા છે, એક કન્સ્ટ્રક્શન સાઇટમાં જ્યાં મજૂરોના બાળકો હોય ને એ લોકો માટે નાનકડી શાળા બનાવી છે. આજે સરકારી શાળા માટે કામ કરું છું વર્ષોથી. ત્યાં 4 આસ્પેક્ટ્સ ઉપર હું કામ કરું છું: ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એન્વાયરમેન્ટ, એજ્યુકેશન અને હેલ્થ. તો ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જ્યારે બહુ જ જરૂર હતી ત્યારે પેલા બિઝનેસ ગ્રુપમાંથી જ કોઈ ફ્રેન્ડ મને આ બિલ્ડર પાસે લઈ ગયા, મિતેશભાઈ કરીને એમનું નામ છે. તો એમના પાસે હું ગઈને મેં એમના સાથે વાત કરી તો એમણે કહ્યું કે સારું, આપણે તમારી સ્કૂલમાં જે બી તકલીફ છે તો એમને ગટર છે, પછી ટોયલેટ્સ છે, બિલ્ડિંગ્સ છે, બહુ બધું કરી આપ્યું. પછી થોડા ટાઈમ પછી એમને મને એવી રીતના એકવાર મેસેજ કર્યો કે આવી રીતના મારી નવી સાઇટ ચાલુ થાય છે તો એવી ઈચ્છા છે કે ત્યાં કન્સ્ટ્રક્શન સાઇટના બાળકો માટે આપણે કંઈક નાનકડું સેટઅપ કરીએ તો એ લોકોનું બાળપણ ખાલી છે ને પેલું ધૂળ, માટી, સિમેન્ટ, રેતી, કપચીમાં ના જાય. કંઈક એ લોકો પાસે દિવસે કરવા માટે કંઈક વૃત્તિ હોય, પ્રવૃત્તિ હોય એ લોકો પાસે. તો એવી રીતના એમને સરે મને કહું તો મેં કહ્યું સારું ચલો લેટ્સ વર્ક ઓન ઇટ. તો પછી મેં સરનો સ્ટાફ એટલા બધાએ થોડુંક માથાપચ્ચી કરી, પછી અમારી ત્યાં બી સ્કૂલ ટ્રેક પર આવી ગઈ. તો હવે અમે સરસ એક એજન્સી હાયર કરી છે જેના દ્વારા 2 ટીચર્સ રાખ્યા છે. આપણે ત્યાં જ ખાવાનું બનાવીએ છીએ, પછી ખૂબ એક્ટિવિટીઝ કરાવીએ છીએ. સ્ટોરી ટેલર આવે, મ્યુઝિક ટીચર્સ આવે, ખૂબ લોકો ત્યાં જમાડવા આવે, એમને એમ ખાલી એ લોકો સાથે કોઈ પણ એક્ટિવિટી કરવા આવે તો બાળકોને એક સારું બાળપણ આપીએ બેઝિકલી. હું પહેલાં ટ્રુ વેલ્યુ કંપની જોડે એસોસિએટેડ એઝ અ પાર્ટનર
નાઉ વી હેવ સ્ટાર્ટેડ એ ન્યૂ કંપની એઝ એ ગુડ વેલ્યુ. એ પછી અમે નવી સ્કીમ કરી. એની અંદર અમને એક ખ્યાલ આવ્યો કે ભાઈ લેબરોના છોકરાઓ જે રખડી ખાય છે એનું શું કરવું. એના માટે દિમિસાબેનને બોલાયા તો એમણે આઈડિયા આપ્યો કે આવી રીતે આપણે સ્કૂલ ચાલુ કરીએ. એમણે બધા ટીચરો રાખ્યા, પછી કોઈ NGO વાળા લઈ આવ્યા કે છોકરાઓને જમવાની બી બધી વ્યવસ્થા કરે છે. એ બધું એટલે કેવું છે કે સૌથી પહેલો પ્રયત્ન તો સરનો ને મારો બંનેનો એવો જ હતો કે લોકોને ભણાવીએ. પણ પછી આ બધી જગ્યાએ શું થાય છે કે મજૂરો બહુ જ ફટાફટ મજૂરોની અવર જવર ચાલતી હોય છે. મજૂર આવે થોડા દિવસમાં જતો રહે, બહુ તો 2 મહિના રહે, પછી એ બીજે જતો રહે. એટલે પછી અમને એવું થોડા 2 મહિનામાં જ એવું ખબર પડી ગઈ કે તમે કોઈ બાળકને બેસાડીને ભણતો લખતો વાંચતો તો કદાચ જ કરી શકશો. હા, જે બાળક વધુ ટકી જશે આપણા સાથે, આપણે એને ચોક્કસથી વાંચતા લખતા બધું શીખવાડીએ, જે અમે શીખવાડ્યા બી છે અમુક છોકરાઓને. પણ જે બાળક ખૂબ જ થોડાક સમય માટે આપણા પાસે છે, ચલો 15 દિવસ માટે કે કદાચ મહિના માટે છે, તો એને તો આપણે ભણતર તો નથી જ આપી શકવાના, તો ઘડતર આપીએ. એટલે પછી એવું વિચાર્યું કે ચલો બધાને આપણે સંસ્કાર શાળા તરીકે રાખીએ, કે આપણે રોજ જ નિરંતર એમને માનવતા વિશે કે પ્રકૃતિ વિશે કે ધર્મ વિશે કે ભણતર વિશે સારું શીખવાડીએ. એટલે પછી અમે એનું નામ સંસ્કાર શાળા કરી દીધું છે. લેબરોના છોકરાઓ જે આખો દિવસ રખડી ખાય, પ્લસ જે લેબરોના છોકરાઓ સાઇટ ઉપર જાય, કારણ કે મા બાપ કામ કરતા એટલે જાય તો ખરું જ નાનું છોકરું, એમાં એક્સિડન્ટ થતા હોય છે. તો બે થાય, એક તો એક્સિડન્ટ ઓછો થાય, મા બાપ જ્યારે કામ કરતા હોય તો એમને એમ થાય કે મારો છોકરો સેફ છે. એની જ્યારે જે રખડી ખાતા છોકરા હોય તો થોડું એજ્યુકેશન મળે. એના માટે મેં દિમિસાબેનને કોન્ટેક્ટ કર્યો અને એમણે સહર્ષ એ વાત સ્વીકારી અને અત્યારે અમારા છોકરાઓ માટે ઘણી બધી હેલ્પ કરે છે. और शैली क्या लाई थी अपने साथ? गिफ्ट. जब भी आपको कोई गिफ्ट देता है तो आपको क्या बोलना चाहिए? પ્રિવિલેજ બાળકોના તમને કહું ને તો તકલીફો કંઈક જુદી જ છે. એવું છે કે બધું જ છે પણ તકલીફમાં છે. અને જે અંડર પ્રિવિલેજ બાળકો છે એ લોકોની જિંદગી તો ખૂબ સરળ છે. સવારે ઉઠ્યા ખબર છે મમ્મી પપ્પા તો નથી જ, તો ફરવાનું અહીંયા ત્યાં. પછી આપણે જેવી સ્કૂલ ખોલીને બેઠે છે તો સ્કૂલમાં આવી જાય ખુશી. આપણે કહીએ નાહીને આવવાનું તો જેને નાવા જતો રહે. આપણે કહીએ કે અહીંયા ટીચરમાં થોડી આપશે તો ઓળાવડાવી દો. અને કન્સ્ટ્રક્શન સાઇટના બાળકોમાં તો તમને 1000% ફરક જોવા મળે. કેમ? કારણ કે મા બાપ હોય ના એટલે એ લોકો એમને જ અહીંયા ત્યાં ફરતા હોય, કશે બી બેઠા હોય કે બી ખાઈ લેતા હોય. અને અહીંયા તમે એમને એક આખી પદ્ધતિ આપી કે સવારે 10 વાગે આવું થશે. પછી અમારે સૌથી પહેલાં અમે પ્રાર્થના કરાવીએ લોકોને. એટલે સૌથી પહેલાં તો અમે એમને ભગવાન સાથે જોડ્યા કે આપણે ઉઠ્યા છે તો સૂર્યનારાયણ દેવને હાથ જોડીને આવો. અમે એમને એવું પણ શીખવાડે છે જે બાળક કરે. પણ કમસે કમ ઉઠીને એના મગજમાં વિચાર તો આવે છે કે સૂર્યનારાયણ દેવ આવ્યા તો સવાર પડી તો મારું શરીર આજે ચાલશે. કારણ કે આના વગર તો આપણે નથી ઉઠી શકવાના, નથી કામ કરી શકવાના. પછી સમયસર ખાવાનું આપીએ અને ભણવાનું પણ શીખવાડીએ જ છે અમે એમને. કક્કો બારાકડી શીખવાડીએ, પોતાનું નામ લખતા શીખવાડીએ, થોડું ઘણું કેલ્ક્યુલેશન 50-100 સુધી આવડતું હોય તો એના પાસે રૂપિયા કસેથી આવ્યા એને કોઈને આપે તો એને ગણતા આવડે, એવું બધું શીખવાડીએ. અને પછી અલગ અલગ એક્ટિવિટી કરીએ તો એમના મગજને થોડો મોલ્ડ કરી શકાય. એક બાળક મને યાદ આવે છે કે સ્કૂલમાં એક બાળક છે, એને આંખમાં તકલીફ હતી. એમના નંબર ખૂબ જ વધારે હતા. એટલે પેલા જાડા ગ્લાસ પહેરવા પડે અને ગ્લાસ વગર તો કશું જ ના દેખાય, બ્લર બી નહીં, એમ કશું જ ના દેખાય. તો પછી એ બાળકની આપણે ઓફકોર્સ એના વાલીની, ત્યાંના શિક્ષકની, આચાર્યની બધાની પરવાનગી સાથે આપણે એની આંખની સર્જરી કરાવી હતી અને એના નંબર ઓછા થઈ ગયા હતા. તો જ્યારે એ બાળકને મેં જોયો એવું કહેતા કે મને બધું જોવાની બહુ મજા આવે છે, ત્યારે મને બહુ જ ખુશી થઈ હતી કે ચલો, કારણ કે આંખ એ રતન કહેવાય. આપણે તમારી આંખ સારી હોય તો જ તમે બધું જોઈ શકવાના છો. તો તમે કોઈની દ્રષ્ટિમાં સહયોગ કરી શક્યા, યોગદાન કરી શક્યા, તો મને લાગે છે સૌથી સારો અનુભવ હતો મારો. જ્યારે હું સ્કૂલે આવી લગભગ 10:15 મારા સ્કૂલના ટાઈમે જ, અને બેન આવીને અહીંયા ઊભા હતા. મને એમને કહ્યું કે બેન તમે, મેં કીધું હા હું આ શાળાની આચાર્ય છું. એમને બીજી શાળા પણ ડેવલપ કરી છે હેબતપુર. એમને વાત કરી એની. મેં બેનને કહ્યું કે વેલકમ, આવો, અમારે જે જરૂરિયાત હશે એ અમે તમને કહીશું, તમારી થાય એટલું તમે કરો.
એ સ્કૂલમાં કોઈ NGO વાળા સાથે હું એક આ સરકારી શાળામાં ગઈ હતી જ્યાં ઓબ્વિયસલી અંડર પ્રિવિલેજ બાળકો આવતા હોય, તો મેં એવું જોયું તો મને એવું લાગ્યું કે અહીંયા બહુ બધી વસ્તુઓમાં મદદ કરી શકે આપણા જેવા લોકો એમ. ત્યારે મારા પાસે તો કોઈ જ એક્સપિરિયન્સ નહીં, કોઈ જ બેકઅપ નહીં, કશું જ નહોતું. પણ મેં આમ જ ત્યાંના આચાર્યને પૂછ્યું, મેં કીધું કે અગર મારે કાંઈ તમારા માટે કરવું હોય તો કરી શકો એમ. તેમણે મને 2-3 વસ્તુ કહી કે આવી વસ્તુની જરૂર છે અને એના માટે પોસ્ટ મૂકવા માંડી કે આ સ્કૂલમાં શાળાના બાળકોને આની જરૂર છે, પેલાની જરૂર છે. તો લોકોએ સપોર્ટ કરવા માંડ્યું અને મિરેક્યુલસલી વસ્તુઓ આવવા લાગી. તો મને બહુ મજા આવે છે અને લોકો સપોર્ટ પણ કરે છે. તો પછી મને એવું લાગ્યું કે આમાં જ આગળ વધીએ. બેનને ઘણી બધી હેલ્પ કરી છે. એક તો એમનામાં સેવા ભાવના ખૂબ જ છે અને વધારે તો બાળકો પ્રત્યે પ્રેમ ખૂબ છે એમને. અમારે સ્કૂલમાં શું શું જરૂરિયાત છે એ માટેની ચર્ચા કરે છે. અમે કહીએ દરેક વસ્તુ એમનાથી શક્ય હોય એટલું કરી આપે છે. આ કમ્પાઉન્ડ વોલ છે આખો એ બેનના થ્રુ બનેલો છે. પછી એક સેનિટેશન છે એ બેનને બનાવડાવ્યું છે. અમારા વિદ્યાર્થીઓને દર વિન્ટરમાં સ્વેટરો આપે છે. સ્ટોરી ટેલિંગ માટે બેન આવે છે. પછી ડાન્સના ક્લાસ હોય છે. બેન આવે એના પછી એક તો બાળકોને યોગા શીખવા મળ્યા, યોગ ક્લાસીસ. પછી અમારું મેદાન નાનું જ હતું પહેલાં, તો બેનની મદદથી અમે મેદાન ખાસ એવું મોટું કરી શક્યા છીએ અને બાળકોને ઘણા સ્ટોરી વિશે ડાન્સ કરતાં પોતાની અંદરની જે આંતરિક શક્તિઓ હોય એ બહાર લાવી શક્યા છીએ. मेरा नाम तिवारी प्रतिमा, मैं स्कूल में कम से कम 25 साल से सेवा दे रही हूँ और ऐसे ही बच्चों को मैं पढ़ाती हूँ जो बच्चे बिल्कुल स्कूल में कमज़ोर हों. और ख़ास करके हमारे साथ में जो सहयोग है हमारे दिमिशा मैडम का है. दिमिशा मैडम तो हमारे लिए मैं क्या बताऊँ, ये साक्षात लक्ष्मी स्वरूप हैं. ये जब भी आती है तो हमको ऐसा लगता है कि कोई मेरा, मैडम नहीं आती है तो मुझे ऐसा लगता है कि नहीं अब तो कुछ यहाँ नहीं है. मैडम का वर्क बहुत ही अच्छा है और बहुत ध्यान देती हैं. इतना ध्यान देती हैं कि शायद मैं क्या बताऊँ, माँ भी इतना ध्यान नहीं देती जितना ये बच्चों को मतलब ध्यान देती है. और मैडम आती है तो हम क्या करें, बच्चे ऐसे जैसे क्या मैं बताऊँ कि एक बाज नहीं जब जुटता है कि नहीं मुझे जाना है टीचर के पास, तो हम रहेंगे क्लास में फिर भी बच्चे दौड़ के मैडम के पास जाते हैं. दिमिशा मैडम तो हमारे गरीबों की मसीहा हैं. वो आती है तो यहाँ पे 4 चांद लग जाता है. Hands on my arm, hands on my arm, they causing me a lot, है ना? Then next, દિમિશાબેનને અમે કનેક્ટ થ્રુ મળ્યા હતા. અમારું કનેક્ટ એક વુમન એન્ટરપ્રિન્યોર ગ્રુપ છે જેમાં અમે લોકો ભેગા થયા હતા. મને બી બહુ જ ગમતું હતું કે છોકરાઓ હોય ને એનું બેઝ ક્લિયર થાય અને દિમિશાબેનનું જોયું ને ત્યારથી મેં એમનો રેફરન્સ કનેક્ટ કર્યો અને એમની જોડે હું આવી અને એમનું તો કામ સાચે જ બહુ સરસ હતું. અહીંયા હું આવી ત્યારે ખબર પડી કે એટલું બધું સ્કૂલ માટે એમણે કર્યું છે અને કરી રહ્યા જ છે અત્યારે બી. તો મને બી એમ થયું કે હું એના માટે કંઈક કરું, એટલે મેં પણ અહીંયા ભણાવવાનું ચાલુ કર્યું. હું અહીંયા એ લોકોને ફોનિક્સ શીખવાડવા આવું છું. ફોનિક્સ જે કહીએ છીએ કે અત્યારના બચ્ચાઓના ઇંગ્લિશ માટે બહુ જ જરૂરી છે. બિકોઝ આપણું મધર ટંગ ગુજરાતી છે, એ લોકો ભણે છે ઇંગ્લિશ મીડિયમમાં. આ તો આપણા ગુજરાતી મીડિયમના બચ્ચાઓ છે છતાં બી આટલું સરસ ઇંગ્લિશ શીખી રહ્યા છે. તો આપણા જે ઇંગ્લિશ મીડિયમના છોકરાઓ ભણે છે એ લોકોને જે તકલીફ પડે છે ને એ બધાનું સોલ્યુશન આનાથી મળે છે. ઇંગ્લિશ પ્રોનાઉન્સિએશન એ લોકો શીખે છે, એનું રીડિંગ ફ્લુઅન્સી થાય છે. એટલે ફોનિક્સ એના માટે છે જે હું અહીંયાના બચ્ચાઓને પણ શીખવાડવા આવું છું. એમના વિશે કહું એટલું ઓછું છે. એ નિસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા છે. જ્યારે હું એમને મળીને ત્યારે મને બી એમ થયું કે આ વસ્તુ સાચે એ અમુક નસીબમાં હોય ને તો જ થતું હોય છે. એમણે અત્યાર સુધી જે બી સેવા આપી છે ને એમાં કહે ને કે ક્યાંય પોતાના વિશે નથી, પણ હા ભગવાન એમની સામે તરત જ જોવે છે. એટલે એમને બધું મળી રહે છે તરત, કે કોઈ સેવાની બી જરૂર હોય ને તો ઓન ધ સ્પોટ એમને એ સેવા મળી રહે છે. એમનું નેચર, એમની વાણી એ જ એટલું સરસ છે ને કે સામેવાળા એનાથી પ્રભાવિત થઈ જ જાય. અને એમનું કામ પણ એવું છે એટલે નો ડાઉટ એમાં કંઈ પૂછવા જેવું છે જ નહીં. ઓનેસ્ટલી મમ્મા જે કરે છે એ બહુ ફેસિનેટિંગ છે, બહુ નવું છે. મતલબ નાવ દેટ મમ્મા કરે છે તો મને ખબર છે કે લોકો આવું બધું કરે, પણ એની પહેલાં નહોતું ખબર કે આવું બધું કરાય પણ છે લોકોથી. અને એસ્પેશિયલી વિધાઉટ એન NGO. હું જ્યારે પણ મારા ફ્રેન્ડ્સને કહું કે મારી મમ્મા સોશિયલ વર્ક કરે છે તો એમનો ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ કે અચ્છા એમનો પોતાનો NGO છે. એન્ડ દેન આઈ હેવ ટુ એક્સપ્લેન કે ના મમ્માનો NGO નથી, બટ શી સેલ્ફ વોલન્ટિયરિંગ ફોર એવરીવન. મને એવું લાગે છે કે મેં નામ રજિસ્ટર નહોતું કર્યું કે કોઈ બેંક અકાઉન્ટમાં મેં કોઈ દિવસ કોઈના પાસે પૈસા નથી માંગ્યા
કે ના મેં સોશિયલ મીડિયા કોઈ અકાઉન્ટ બનાવ્યું છે, ના કોઈ જગ્યાએ પબ્લિસિટી કરી છે, તો મને તો લાગે છે કે એના હિસાબે જે સારા લોકો હતા ને એ લોકોએ મારા પર વધુ વિશ્વાસ કર્યો છે. અને આટલા બધા ફેરફારમાં અગર સૌથી પહેલાં કોઈ મારી વસ્તુ સમજી હોય ને તો મારા બાળકો છે કે સારું તને ગમે છે ને, તું ખુશ છે ને, તો તું કર. To be very honest, this is not something which is monetarily મમ્માને સપોર્ટ કરી રહ્યો છે. એટલે મમ્મા is not earning out of this. અને for most people this will be one of the biggest demotivation. But I don't think એક પણ વાર મેં એમના મોઢે એવું સાંભળ્યું છે કે I'm not earning out of this તો હું કેમ કરું. I think one of the things about મમ્મા કે આટલું બધું મોટિવેશન, એવરી ડે સવારે ઉઠવાનું, 6 કલાક તડકામાં રહેવાનું, છોકરાઓ માટે કામ કરવાનું અને સિમ્પલી પાછા આવવાનું વિથ ધી હેપીનેસ કે મેં કોઈકના માટે કંઈક કર્યું. શી ઇઝ ગેટિંગ પેડ ઇન રિસ્પેક્ટ એન્ડ કાઇન્ડનેસ એન્ડ હેપીનેસ, એન્ડ ધ ફેક્ટ કે એટલું એમના માટે ઇનફ છે અને દેટ ઇઝ ઇનફ ટુ motivate her to do more, to get more schools, to help more people. I think that is very inspiring, especially in today's money-minded world. હવેની જે જનરેશન છે ને એ બહુ જ સારી જનરેશન છે. એ લોકો પાસે એટલી બધી સમજ છે, એ લોકો પાસે એટલી બધી ઉર્જા છે. જો એ લોકો થોડાક ધર્મ સાથે જોડાશે ને તો મને લાગે છે કે આપણા સનાતન ધર્મ માટે ખૂબ જ સારું રહેશે. જો હું આ બધા કાર્ય એટલે નથી કરી રહી કે આનું શું ફળ મળશે કે શું છે, કારણ કે કૃષ્ણે પોતે કહ્યું છે કે તું કર્મ કર, ફળની વિશે તું ના વિચાર. તો હું પછી અત્યારે ખાલી એટલું જ કરી રહી છું કે હું મને જે કાર્ય મળી રહ્યું છે હું કરી રહી છું, અને ધ્યેય મારો ફક્ત ને ફક્ત એટલો છે. ને હું ઈશ્વરને બી રોજે કહું છું, અત્યારે બી કહું છું કે તું મારી આજુબાજુ વાતાવરણ, વ્યક્તિ અને પ્રસંગ એવા જ રાખજે જે મને તારા પાસે વધારે નજીક લાવે. એના સિવાય મારે કાંઈ કરવું જ નથી. તો પછી હવે આ કાર્યમાંથી ઈશ્વર મને જે આપવા માંગે આપે. બસ મારો ઉદ્દેશ એટલો છે કે મને એવા જ વાતાવરણમાં રાખ, એવા જ વ્યક્તિઓ મારી આજુબાજુ રાખ અને એવા જ પ્રસંગોમાં તું મને મોકલ જેનાથી મારા અંદરનો ઈશ્વર વધારે ખુશ થાય. તમે જ્યારે પણ કોઈ સારું કાર્ય કરો છો એ વ્યર્થ નથી જતું. કુદરતના એમાં થોડું કદાચ વાર લાગે છે ફળ મળતા, પણ તમને ચોક્કસથી એ કાર્યના ફળ દેખાય જ છે. બસ દરેક વ્યક્તિએ હું મારા પોતાની બી વાત કરું છું કે થોડું સંયમ અને ધૈર્ય રાખવાની જરૂર છે. લોકોને તો મારે જો સંદેશ આપવો હોય તો એ જ કહી શકાય કે આવા સારા ઘરમાંથી આવેલા લોકો, સુખી સંપન્ન લોકો સેવામાં જોડાય છે તો સુખી સંપન્ન છે એવું નથી હોતું. સેવા કોઈ પણ માણસ કરી શકે છે, ક્યારેય પણ કરી શકે છે. તમારા ભાગની 4 રોટલીઓમાંથી જો તમે અડધી રોટલી પણ કૂતરાને આપો છો કે ગાયને આપો છો, કોઈ ભૂખ્યાને આપો છો, એને ચોળીને વાળીને ભૂકો કરીને કીડિયારું પૂરી દો છો, તો પણ એ સેવા જ છે. તો લોકોને એટલો જ સંદેશ છે કે આ દેશમાં રામ અને કૃષ્ણએ ગાયની સેવા કરી છે. ગાવો વિશ્વ માતરમ કહેવાય છે. ગાવો આખા વિશ્વની માતા છે. ગાય છે તો જ સનાતન છે. ગાયો છે તો જ આ ધર્મ ટકવાનો છે. એટલે ગાયોની સેવા કરો, તમારાથી જેટલું થઈ શકે, જે થઈ શકે એ કરો. ખાસ્સા એવા સમયથી મને ગૌ માતા માટે મને ખૂબ જ આકર્ષણ થયા જ કરે છે. પછી મને કોઈક એવું બી કહું કે જ્યારે કૃષ્ણ ભક્તિ આવે ને જીવનમાં તો ગૌ માતા તો આવે જ, કારણ કે એ સૌથી મોટો ગોવાળિયો કહેવાય ને કૃષ્ણ. તો ગૌ માતા તો આવે જ સાથે સાથે. પછી મેં વસ્તુને બી સિરિયસલી લીધી કે ના તો મને ગમે જ છે. તો પછી મેં મારી રીતના 1-2 ગૌશાળા છે લોકો સાથે સંપર્કમાં રહું. અને જે ચેન્જીસ તમારામાં આવે ને તો તમારી આજુબાજુના લોકોને ડરાવે. એટલે લોકો તમારા સામે એવી રીતના જોઈએ કે આના શું થઈ ગયું છે. પછી સૌથી પહેલો કેમ તારે સાધુ બનવાનું છે? પણ મારું એ કહેવું છે કે કૃષ્ણે તો કોઈ દિવસ ભગવદ્ ગીતામાં કે કશે એવું કીધું જ નથી કે બધું છોડીને જંગલમાં જતા રહો. એ પોતે બી ક્યાં ઊભા રહીને એમને ભગવદ્ ગીતાનો ઉપદેશ અર્જુનને આપ્યો હતો. અને અર્જુનને તો પછી રાજા બનવાનું હતું અને કૃષ્ણે બી તો એમની આખી દ્વારિકા નગરી ચલાવવાની હતી. બરાબર, એમને આટલી બધી લીલા કરવાની. એમણે એવું કહ્યું જ નહોતું કે તમે જંગલમાં જતા રહો. તમે રહો અહીંયા જ, પણ પ્રકૃતિ સાથે, ધર્મ સાથે જોડાઈને બને એવું પોતાના પૂરતું સાદું જીવન જીવો. કારણ કે તમે જેટલું સાદું અને સરળ જીવન જીવશો ને એટલું તમે ઈશ્વરીય શક્તિ સાથે જલ્દી જોડાશો. એટલે સાધુ બનવાની જરૂર નથી, જીવન સાદું કરવાની જરૂર છે. મને નવાઈ લાગી કે એ સોશિયલ મીડિયા યુઝ નથી કરતા અને સોશિયલ વર્ક કરે છે. ફેસબુક ઉપરનું એમનું એકાઉન્ટ જ નથી, ઇન્સ્ટાગ્રામમાં એ કશું બીજું આવું મૂકતા નથી, અને છતાં 8-9 વર્ષથી એ આવા સોશિયલ વર્ક, સામાજિક કાર્ય કરે છે. ભલે તમને ગમે એટલા લોકો ગમે એટલું માન સન્માન આપતા હોય, ખૂબ તમારી નામના હોય, ચાહના હોય, વાહવાહી હોય, પણ છતાં જમીન સાથે જોડાઈને રહેવું, છકી ન જવું.
તો હું દિમિશા ભાભી જોડેથી એ જ શીખ્યો છું. શી ઇઝ અ વન્ડરફુલ લેડી, વેરી ડાઉન ટુ અર્થ, અને હું બહુ થેન્કફુલ છું એમની કે એમને મને આવી ઓપોર્ચ્યુનિટી આપી કે આવા બાળકો સાથે કામ કરવાનું, જે એકદમ નવો એક્સપિરિયન્સ હતો મારા માટે. આટલું ડેડિકેશનથી જનરલી લોકો મેં ઘણા બધા કરતા જોયા છે, પણ એ લોકો થોડો વખત ત્યાં છોડી દે. હું 2019થી એમને ઓળખું છું, અત્યાર સુધી એ એની અંદર એકદમ સંકળાયેલા છે. એમની જે સેવાની જે ભાવના જે છે એ ખરેખર સારી છે. दिमिशा मैडम तो हमारे गरीबों की मसीहा हैं. શી ઇઝ અ સેલ્ફ મેડ વુમન. એમને જે કર્યું છે પોતે જ કર્યું છે, અને આઈ થિંક દેટ ઇઝ વેરી ઇન્સ્પાયરિંગ. લોકો માટે હું એક મેસેજ એવું આપું કે દરેક જીવાત્મા પરમાત્મા પાસેથી આવ્યો છે, અને એ આત્માને તો ખબર જ છે કે મારે પાછું પરમાત્મામાં વિલીન થવાનું છે, પણ એ સમજવા માટે તમારે આજુબાજુનો અવાજ ઓછો કરવો પડશે, અને મારા હિસાબે કરવો જ જોઈએ. અને એના માટે સૌથી પહેલો રસ્તો ધર્મ છે. તમે તમારા ધર્મને સમજશો, ધર્મનું પાલન કરતાં શીખશો, તો તમે એ રસ્તે જઈ શકશો. તો મારા હિસાબે બધાએ કરવું જોઈએ.